દેવમાંથી ચોખા આવ્યા તો ચોખા લેવા આવ્યા છે. ખુશાલી અમારે પહેલી વાર વાવવાનું કામ ચાલુ કરી દીધું. આ લોકો રૂમ રાખીને કેટલા જણા ખબર છે? હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. મસ્તના રેડી થઈ ગયા છે. માથું ને થોડું ઘણું બાકી છે. અમારા ખુશીબેન છે ને ક્યારના વ્યાન કરે છે. ઓલા કપડાં પહેરાઈ દે, ઓલા કપડાં પહેરાઈ દે. કા એવું છે ને? ક્યારની બોલો એમ કરે છે ને. એમાં સંગીતાબેન ની એવા હતા કે એ વહેલા વૈયાઈ ગયા. એને ભાઈને ફોન કર્યો, વિશાલભાઈને, કે લઈ જાવ મને. એ કે હાર્દિકને જવાનું છે નિશાળે, તો એ કે મારે એ કે છે ને લેસન કરાવવાનું છે. ખુશી છે ને વિભાનસિંહ એમ કહે છે કે હું મારી મમ્મીને બધું કામ કરાવું છું. વાળે છે ક્યારની. કા ખુશી? ખુશાલી અમારે પહેલી વાર વાળવાનું કામ ચાલુ કરી દીધું. હામણે હાથમાં લીધી છે. હું કરાવવા લાયક કામ? ખુશી છે ને આમ જો વાળી નાખ્યું. કેવું આવ્યું છે ફેમિલી? કોમેન્ટ કરી દેજો. તમારે મરસા તળવાના જ દીધા, બહુ ઉડે છે. અને જો રીંગણા ને સોયની શાક આવી જાવ બપોરે કરવા. સરસ મજાનું શાક મસ્ત રેડી થઈ ગયું. નરેશ કે શાક બહુ મીઠું બન્યું. હે મસ્ત બન્યું. એમાં હું નાખ્યું ખબર છે? રીંગણા નાખ્યા. રીંગણા નાખ્યા. હે અને સોળી છે. રીંગણા સોળી. હા, એક નંબર શાક છે. એક નંબર હોય. મસ્ત શાક છે, કાઈ ઘટે નહીં. જોતા ખાવાનું છે એવું મસ્ત શાક. સાબી ભાઈ ખાય છે. કા કેમ બન્યું? મસ્ત બન્યું છે. રીંગણા સોળીનું શાક એક નંબર થાય ફેમિલી, બનાવી શકો. હા, દેશી સોળી ને રીંગણા મજા આવે. કા ફેમિલી થઈ ગયો છે રોંઢો અને સરસ મજાનો ઝરમરિયો વરસાદ આવે છે. અને આમ જો સામાન છે ને ફેમિલી કેટલા દીથાવલ થાય છે, પલ્લે છે એવું છે બધું. તો નેક્સ્ટ મેં કીધું હાલો આજ છે ને આપણે આ નાખી આવી. અને ભેગું ન થાય કારણ કે વરસાદ આવે ને પલ્લે એટલે શું કહે માછી થાય છે ને મસરે થાય છે એવું થાય છે. તો નેક્સ્ટ મેં કીધું આજ તો ફાઇનલ સાંજે નાખવા જવું પડશે એમ. તે બધું એમ કે ઝરમરિયું ચાલુ છે ને તાબુ પલ્લી ગયું. ઘડીએ ધોવીને તો કે મેલ ન આવે. જો આડું આવી જાય. બેન નો કાંક ઉકારા ચાલુ છે. હું કર દઉં હું પૈસા જોઈશી. હાલો પૈસા આપું. ભાગ લેવો કે? ભાગ લેવો છે. ફેમિલી કપડા હકેલવાનું કામ લઈ લીધું છે. વરસાદ આવ્યો ને તો અમારા મામા બધાના કપડા પલ્લી જાય. હું મારા કપડા લેવામાં રહી ને તો અમારા ભાભી છે ને નીચે રહેશે, એના કપડા પલ્લી જાય. હું આવીને તો આ બધા ભાગ તો ખાઈ જાય. હું લાવ્યો તું? હે કાર્તિક શું છે? વેફર. તું શું લાવ્યો? હા તું ચોકલેટ લાવ્યા. આ બેન શું લાવ્યા? એના વાળા બોટલું ચોકલેટ લાવી. કા નિખિલભાઈ ચોકલેટ લાવ્યા છે. ફેમિલી આવી ગયા છે ભાઈના રૂમે નીચે. આ છે ને એમ કે તમે હસોડા બેહવા નથી આવતા. હું બેહવા આવી ને ના રે ના, માથું હોય ન હોય મારે લેવાના છે. સમજો મશીન કે બેહી જશે. જો અહીં છે ને પડદાનું કામ ચાલુ છે. પડદા સીવડા હોય ને તો મારા ભાભી પાસે આવી જાય. જો સીવે છે મસ્ત. નેફા છે ને ઊંધા કરે છે. ભાઈ સીવવા હોય સીવજો. જો જો આ નેફા ઊંધા કરે. કાઈ નહીં હાલ છે ને. કોણ ભાળે? હે કોઈ નહીં ભાળે ને ઉપર હા એમાં એવું છે. આ પડદો છે ને અહીંયા રાખવાનો છે એટલે કોઈ ભાળશે નહીં. બારીનો પડદો હોય તો બધાય ભાળે. અહીંયા કે માળિયા ઉપર તો કોઈ નેપો જોવા જાય નહીં. હા એટલે આવું મને આવીને પાછા હું પૂછે ખબર છે એ કે જો તામાં કઈ ભૂલ છે એ કે મિસ્ટેક છે. મને ખબર હતી, હું જોતી હતી બેઠી. હા પણ હું મેં કીધું આને ખબર પડે છે કે નહીં. પડતા હોય શિવતા હોય ન ખબર પડતી હોય. નહીં પડે તો તમે પેલા કીધું કે નહીં? હું તો ઝાલરમાં જોતી હતી. મેં ઝાલરમાં કાઈ વાંધો નહીં કીધું કે નહીં. હા અહીંયા કોણ જોવે? તો હું ઓટીન કર્યું છે ને એટલે કઈ દેખાય નહીં. તો ફેમિલી આવી ગયા છે મારા જેઠના રૂમે. હું તમને કહેતી હતી ને ચોખા લેવા જવાના છે. દેવમાંથી ચોખા આવ્યા તો ચોખા લેવા આવ્યા છે. પણ આ લોકો રૂમ રાખીને કેટલા જણા ખબર છે? 4 જણા. પણ આખો ગાળો રાખ્યો છે. રૂમ કેવડી હે જો સેક્શન બારી કેવડી મોટી. આ બધું ખાલી જ છે. હજી નવી રૂમ લઈને આવ્યા કે જો મસ્ત ની કિચન જો એટલે કે રસોડું જો રસોડું મસ્ત એક નંબર છે. કા રસોડું મસ્ત મસ્ત રૂમ છે. હાલ તો જામો થઈ આ હું ગેપ સભા છે. આને આવતા હોય એક જ કામ ફોનનું હે કરતી. હે હવે આવતો જીતો જો નિખિલ ને કાર્તિક ને બધા જઈ જાય. અને પછી તું કેમ હતાઈ ગઈ? પછી હે પછી બે હતાઈ ગઈ છે. જો સરસ મજા રૂમ છે અમારા ભાઈની રૂમ. અને આ બધું ભારી લાગે છે. હે 1000 રોડ છે પર છે.
આ બારી મસ્ત બારી છે લ્યો આ બાજુ તો રૂમ જો કેવી લાગી ફેમિલી કોમેન્ટ કરજો જરૂર રૂમે વ્યવસ્થિત બધું લઈને ચોખા જો એટલા ચોખા છે કા ખુશી 4 કિલો જેટલા છે અને છોકરા કહે છે કે પપ્પા ફ્રૂટ સલાડ લઈ જાઓ ફ્રૂટ સલાડ તો ફેમિલી હાલો આવી જાવ ફ્રૂટ સલાડ પીવા ફ્રૂટ સલાડ પીવા આમ જો છોકરા બેસી ગયા ત્યાં લાઈનમાં જો કાર્તિક નિખિલ ને ખુશાલી કા એટલું બધું હું પી દે તમ તાર રાખ મારા નાખી દે ખુશી કે એટલું બધું કોણ પીએ હું પી દે તમ થોડું થોડું લે તમ તાર હો ફ્રૂટ સલાડ પી લીધો અને છોકરામ જાવ કુવા મળ્યા છે ને હાલો પેલા છે ને લાઈટ બંધ ન કરવી ની પેલા એને લઈ લો તો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે જય માતાજી બાય બાય